થરા પોલીસ સ્ટેશન સામે એક ટ્રકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા વેપારીના માટલાના ફૂરચા બોલાવી દીધા હતા। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા શિહોરી હાઈવે રોડ પર થરા પોલીસ સ્ટેશન સામે આવેલ બ્રિજ પાસે પરાગ પેટ્રોલ પંપ પાસે એક પ્રજાપતિ હેમાભાઈ રૂપાભાઈ પરિવાર થરા ઉનાળાની ગરમીમાં લોકોને મિની ફ્રીજ તરીકે ઓળખાય છે તેવા માટીના વાસણો અને માટલાનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે। જેમાં કંડલા બંદર તરફથી આવતી અને રાજસ્થાન તરફ જતી મહાવિશાળ કદના ટ્રક ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રેલર ડિવાઈડર પર ચડીને રોંગ સાઈડમાં માટલાના ફૂરચા બોલાવી દીધા હતા। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ત્યારે હવે થરા પોલીસ દ્વારા નુકસાન થયેલ પ્રજાપતિ કુટુંબને યોગ્ય રીતે વળતર મળે તેવા ઉમદા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને ટ્રકના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। કનુજી ઠાકોર, GTV ન્યૂઝ, કાંકરેજ।